તો વાત કરીએ મહીસાગરની તો ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે શ્વાનના કહેરે એક બાળકનો જીવ લીધો છે। ત્યારે ઘોઘાવાડા ગામે 8 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે। સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હડકાયા શ્વાને 15 દિવસ અગાઉ કરડ્યું હતું। આજુબાજુના વિસ્તારના 10 થી 5 વ્યક્તિને પણ આ શ્વાન કરડ્યું હતું। ત્યારે રસી ન હોવાને કારણે ગોધરા સારવાર લીધી હતી। ત્યારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઓબ્લિગોટી પ્રાથમિક શાળામાં છોકરું અમારું સ્કૂલમાં જતું એ વખતે કૂતરે બચકું ભર્યું। એમાં તાત્કાલિકના ધોરણે અમે ખાનપુર પીએચસીમાં ગયા। પીએચસીમાં રસી ના મળવાથી અમને બાકોર સામૂહિક દવાખાનામાં કાઢ્યા। સામૂહિક દવાખાનામાં બી રસી ના હોવાને ચાલે જિલ્લામાં મેન મથક લુણાવાડામાં કોટેજ સિવિલ હોસ્પિટલ આવેલી એમાં બી ગયા તો લગ્ન અમને ના પાડી। ત્યાંથી અમે ગોધરા સિવિલમાં ગયા। ગોધરા સિવિલમાં જ્યાં પછી બી ત્યાં ઈલાજ થયો નહીં બરાબર, એટલે અમને આરામ લાગ્યો નહીં એટલે પછી અમે અમદાવાદ સિવિલમાં પહોંચાડ્યા તો લગન સિવિલમાં કોઈ દવામાં ઈરાન થઈ એના કારણે અમને છોકરાનું મૃત્યુ પામ્યું છે।